life is confused sometimes when we have more missions in a life. જિંદગી ગૂંચવાય છે જ્યારે આપણી પાસે એક કરતા વધારે ઉદ્દેશ્ય આવીએ ને, ટાર્ગેટ, મિશન, એજન્ડા આપણા એક કરતા વધુ આવી જાય ને, ત્યારે જિંદગી ગૂંચવાય છે. શું કરવું ને શું ન કરવું. મારી દ્રષ્ટિએ બે ઘટના બને છે. એક, મને ગમે, મને અનુકૂળ આવે, મને મજા આવે, મારી જિંદગીને અસર કરે એવો ઉદ્દેશ્ય, એવો હેતુ જે મને અસર કરે, એવો ઉદ્દેશ્ય જેમાં મારો સ્વાર્થ હોય. એક આ સ્થિતિ જિંદગીમાં આવે છે, કાયમ આવે છે. અને એક બીજી સ્થિતિ એવી છે કે જેમાં મારો કોઈ સ્વાર્થ નથી અને મારે એ મિશન પર જવાનું છે. ધેટ ઇઝ માય સેલ્ફલેસનેસ. મારું ત્યાં કોઈ સ્વાર્થ નથી. બટ ધેટ ઇઝ અ મેજર મિશન. મેજર, હું એને મેજર એટલા માટે કહું છું કે એ સમાજ માટે છે, દેશ માટે છે, વિશ્વ માટે છે, માનવ જાતિ માટે છે. જ્યારે એવી કોઈ જગ્યાએ જવાનું આવે કે જેમાં વિશ્વ, સમાજ, માનવ જાતિને ધ્યાનમાં લઈને કામ કરવું પડે, તો એ વખતે મારા સ્વાર્થનું શું થશે? ત્યારે આવી વખતે આપણે આપણા સ્વાર્થને એક બાજુ મૂકી દેવો. Forget for some time. I will deal it. It is my personal issue. I will do it. Agree. But first, my choice will go to special mission which is related to the country, society or the welfare of the mankind. હું એ બાજુ જઈશ. પહેલી પ્રાયોરિટી, એ મારી ફરજ છે. It is my moral duty that I have to do it first. અમેરિકામાં અત્યારે ઇલેક્શનમાં એક બહુ સારું સૂત્ર ચાલ્યું, અમેરિકા ફર્સ્ટ. બીજી વાત નહીં, અમેરિકા પહેલું હોવું જોઈએ અને અમેરિકન્સ હેપીનેસ ફર્સ્ટ. અમેરિકન સુખી થાય અને અમેરિકા મહાન બને, બસ આવું સૂત્ર ઇલેક્શનમાં આપ્યું. હું પણ એવું કહું છું કે આપણી જિંદગીમાં જ્યારે બહુ જ લોકોનું કલ્યાણ હોય, હું ત્યાં જઈશ એ પહેલું, પછી મારું કુટુંબ, પછી મારો સમાજ, પછી મારી નોકરી, પછી મારો ધંધો, પછી મારો સ્વાર્થ. જ્યારે બધાના સ્વાર્થની વાત આવે, સર્વે સંતુ નિરામયા સર્વે સુખીનો ભવંતુ, બધા જ ખુશ થાય, બધા રાજી થાય, બધાનું કલ્યાણ થાય, હા, તો હું એમાં પહેલા જોડાઈશ. સરદાર વલ્લભભાઈ પટેલ ના પત્નીનું મુંબઈમાં કેન્સરનું ઓપરેશન ચાલતું હતું. એ ટાઈમે એક માણસ, એમનો મિત્ર, જેને અમદાવાદમાં ફાંસી થઈ શકે એવું હતું, એ કેસ હતો. અને સરદાર વલ્લભભાઈ પટેલ એ શ્રેષ્ઠ વકીલ હતા. હવે એમણે ક્યાં રહેવું જોઈએ? પત્ની પાસે, સિરિયસ છે, ઓપરેશન છે, છતાં એ મુંબઈ છોડીને અમદાવાદ કોર્ટમાં કેસ લડવા આવ્યા. કેસ લડી રહ્યા હતા અને કોર્ટનો એક વકીલ કે બીજો કોઈ મિત્ર આવી અને એક ચિઠ્ઠી આપે. સરદારી ચિઠ્ઠી વાંચે છે અને ખિસ્સામાં મૂકી દે છે અને પછી એને બચાવવાની બધી દલીલો કરે છે. આ વકીલની ફાંસી રદ થાય છે, સામેવાળા સ્વીકારે છે કે હા સાહેબ, આ નિર્દોષ છે. અને પછી સરદાર તરત પોતાની બેગ લઈને બહાર જાય છે, કાળો કોટ કાઢે છે. ત્યારે સામેવાળો વકીલ પૂછે છે કે વલ્લભભાઈ શું થયું? તો કે મારા પત્ની મુંબઈમાં મૃત્યુ પામ્યા.
હવે હું ત્યાં જઈ રહ્યો છું, પછી આવીને વાત કરીશ. જુઓ તમે, પત્ની મૃત્યુ પામે છે તો પણ જાહેર હિત છે કે રાષ્ટ્રનો એક માણસ કારણ વગર ફાંસીએ ચડી જશે તો હું પહેલા ત્યાં લડીશ, પત્ની પાસે નહીં જવું. અને પછી પત્નીની મુંબઈ જઈને ડેડ બોડી લઈને મૃત્યુની એ પછીની બધી ક્રિયા સરદાર કરે. અને કેટલો મહાન માણસ. અને આ બધું 35 વર્ષની ઉંમરમાં જ થયું હતું. અને ત્યાર પછી મૃત્યુ પામ્યા 75 વર્ષે, ત્યાં સુધી લગ્ન ન કર્યું. તો ઘણી વખતે આમાંથી શીખવાનું હોય છે કે જ્યારે રાષ્ટ્ર વિશ્વના કલ્યાણની વાત આવે ત્યારે આપણે આપણું કલ્યાણ બાજુમાં મૂકી અને એની પર ફોકસ કરવું જોઈએ. પછીની જિંદગી તો આપણા માટે છે જ.